તો જય માતાજી ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ગાઈસ કાજીપુરની ઘેર વસવાયા છે અને મારા ભાઈની આ દવાખાને જતા એને પેટમાં દુખે છે અને તમને કોઈ સારું દવાખાનું મળતું હોય અમને સજેસ્ટ કરો. અને કાજીપુરની બધા છે અને આ નિર્માબુન છે એ બધું રોટલા ખડે છે અને તાપ લાગે છે પણ કોઈ કંઈ નહીં એકતો. અને હવે હું તમને અમારું ઘર બતાવીશ. તો જોઈ શકો છો ગાઈસ, અમારા પાસે કોઈ થંબનેલ નહીં એટલે અમે તમને ઘર બતાવવાના છીએ. જો આ છે 35 ઇંચની ટીવી LED. और અમે આજે જ આ નવો ફોટો લાવ્યા છે. મારા ભાઈની પાટણ જતા ફોટો લઈને આવ્યા છીએ. આ રાધે કૃષ્ણનો ફોટો છે અને તમે ઉપર જોઈ શકો છો POP કરાયેલું છે. પોચ પકડાવાળો પંખો લાવેલો છે અને તમે બધું જોઈ શકો છો અમારે કેવી લાઇટો છે. વાવ વાવ સો બ્યુટીફુલ. હા કાજબુન બધું ચાલુ કરે છે અને આ રૂમમાં કાચ છે તમે જોઈ શકો છો ગાઈઝ. આ છે ચેડે ફર્નિચર કરેલું છે જે દીના ભાઈએ કરેલું છે અને આમાં બૈલી છે અને મારા બૈલીએ બધાને સારું સણા સિંગ સણા લાવ્યા છે. કાજબુરની વોશમાં આવ્યા છે એટલે તમે જે ગાઈઝ જોઈ શકો છો. તો આપણે સિંગ સણા થોડા ખાઈ લઈએ. ના બૈલી મારે નહીં ખાવા આવે ગાઈઝ. હવે ખાવાનું તૈયાર થઈ ગયું છે અને રઘુ દાદા ખાવા આવી ગયા છે. તો ગાઈઝ આ છે રઘુ દાદા. રઘુ દાદા કેમ છો? હવે આપણે સિંગસણા ખાઈ રહ્યા ત્યાં છો અને ગાય હવે કાજુબન બધું ખાવાનું તૈયાર કરી રહી છે. ગાય તમે જોઈ શકો છો કેવી ટાઈસો છે, હુહરું દેખાય છે ઉપરનું. અને આ કાજલ દીદી છે, જોઈ શકો છો રોટલા અને શેનું શાક બનાવ્યું છે કાજલ દીદી? બટેટા. પટેટા બોલते ગાય, પટેટા. રઘુ દાદા ભોજન માટે આવી ગયા છે. રઘુ દાદા પંખો ચાલુ કરી દીધો છે ગાય. આ છે નિર્મા દીદી. હાય હાડી. અને ગાઈઝ હવે આપણે ઓડિયન્સ આવી ગઈ છે તો ગાઈઝ તમને બતાવું છું ઓડિયન્સ કેમ છો? મજામાં ને? આનું નામ છે સીમા. આનું નામ છે સીમા ગાઈઝ. તમે કોઈક બે શબ્દો કહેવા માંગતા હોય તો કઈ નાખો છો. જેના વિશે જે કહેવું હોય તે. નમસ્કાર મિત્રો, મારું નામ દવી સીમાબેન કનુભાઈ છે અને અત્યારે તાજેતરમાં જ મેં ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે અને તેમાં મારે 92% આવ્યા છે. A+ ગ્રેડ આવે છે. એથી હું બધા જ વિદ્યાર્થી મિત્રોને એ જ સજેશન કરીશ કે બધા જ ભણો અને ખૂબ આગળ વધો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા મારા આશીર્વાદ. જય નર્મદા મૈયા. અને પહેલો નંબર આવે છે તે તો કીધું જ નહીં. અમારે શાળાનું નામ છે શ્રીમતી જયેશ પેથાણી, તેમાં સીમાબેનનો પહેલો નંબર આવ્યો છે ગાઈઝ. અને હવે કાજલ દીદી બધાને ભોજન પીરસે છે. રઘુ દાદા ખાવા બેસી ગયા છે. અને કાજલ દીદી કેમ છો? બસ મજામાં. બસ હવે 3 મિનિટનો વિડીયો થઈ ગયો છે તો કાંઈ જવા અમે બંધ કરો છો.